હા બસ હું ઘરે પહોંચી જ ગયો છું. બસ હમણાં બેગ મૂકીને નીકળું જ છું. ઓકે. હા હા. અરે વિવેક, એ વિવેક, તારો ફોન વાગે છે. ફોન છે આ ધીરજ જેવી વસ્તુ હોય કે નહીં માણસમાં? તન્નુ? હા હા, બબુ હમણાં નીકળે જ છે. તમે કોણ? જરા પરિચય આપશો? લ્યો, કાપી નાખ્યો ફોન. કમાલ છે. કોણ ઉધારશે આ જનરેશનને? નામ ફેરવી નાખે છે ને કામ પણ ફેરવી નાખે છે. આ ઘરમાં હાજર છે એ મા બાપ સાથે વાત કરવાનો સમય નથી અને અહીંયા છાશ વારે ફોન કરીને અપડેટ લેવાય છે. બોલો. ઓ લાડ સાહેબ, ક્યાં હે? આમ સજી ધજીને ક્યાં ઉપડ્યા? રખડવા? શું પપ્પા, તમે પણ સીઆઈડી ઓફિસરની જેમ ઇન્વેસ્ટિગેશન કરો છો? અરે કોલેજનો સમય થયો હોય તો કોલેજ જ જતો હોઉં ને. આ તો ક્યારેક અજાણ્યા ફોન આવે તો ઇન્વેસ્ટિગેશન પણ કરવું પડે ને બાબુ. બાબુ એટલે હા, કોણ છે આ? ચાલ, આનો પરિચય મળશે મને. એ તો મારી ક્લાસમેટ છે. એમાં શંકા શું કરો છો? ક્લાસમેટ છે? ક્લાસમેટ છે કે સોલમેટ છે? કોલ કરીને કંઈક વિશેષ જ કાળજી લેવાય છે તમારી, એટલે ખાલી આમ પૂછું છું. આ તો એ તો કોલેજમાં સાથે હોય એટલે કોલ કરીને પૂછે, પણ એ તો જસ્ટ ફ્રેન્ડ છે પપ્પા. જસ્ટ ફ્રેન્ડ છે? પણ આ મેસેજ અને કોલ હિસ્ટ્રી જોતા આ ક્લાસમેટ કરતા કંઈક વિશેષ હોય ને એવું લાગે છે. અને તું આવા ફેલ મધુર કરવા માટે કોલેજ જાય છે? આ તારી કોલેજની ફી કેવી રીતે ભરું છું એ તને ખબર છે? ખબર છે મને પપ્પા, પણ એ તો તમારી ફરજ છે ને. એમાં વળી તમે મારા ઉપર ઉપકાર થોડો કરો છો. હા, તો સારામાં સારું ભણવું એ પણ તારી ફરજ છે ને. અમે તો અમારી ફરજ બજાવીએ છીએ, પણ તમે તમારી ફરજ બજાવવાનું ચૂકી જાઓ છો આવા મોજ શોખ કરવામાં, સમજો ને? અરે પપ્પા, શેના મોજ શોખ કરીએ છીએ? આ બધું શું છે? શું છે આ બધું? આ લિવાઇસના કપડા, રીબોકના બૂટ, એપલનો મોબાઈલ, બ્રાન્ડ સિવાય તો એકેય વસ્તુ સાહેબને ફાવતી જ નથી. અમે તને જરૂર પડે ને ત્યાં ખર્ચ કરવા માટે રૂપિયા આપીએ છીએ, તને જરૂરી લાગે ત્યાં ખર્ચ કરવા માટે નહીં, સમજો? શરૂ થઈ ગયું તમારું ખર્ચ પુરાણ. હા બસ ભાઈ, તમને તો ખર્ચ પુરાણ જ લાગવાનું ને. એક વખત કમાવા જાઓ, તમે જાતે કમાઈને આ બધું લેશો ને ત્યારે આ પુરાણ તમને સમજાશે. ઘરમાં કોઈને પૈસાની કિંમત જ નથી. બધા પાણીની જેમ પૈસા વાપરે છે. અને પેલો મોટો એ પણ સમજતો તો છે જ નહીં. કોણ પાણીની જેમ વાપરે છે પપ્પા? હું તો કમાઈને વાપરું છું ને. એમાં આટલું બધું કચકચ શું કરો છો તમે? આ તો કમાઈને વાપરો છો બરાબર છે, પણ એટલે મન ફાવે તેમ ઉડાડવાના. અરે જરા બચત કરતા શીખો ને. તો તમારા મતે અમારે શું કરવું જોઈએ પપ્પા? ઘરમાં કોઈ વસ્તુ લાવવાની જ નહીં? કારણ કે કોઈ નાની વસ્તુ ઘરમાં આવે એટલે તમે બચતનો ઢંઢેરો પીટવાનું શરૂ કરી દો છો. અને આ મમ્મી પણ નાની વાતમાં કટકટ ચાલુ જ રાખે છે. ક્યારેક અદિતિ મોડી આવી હોય તો ફોન ઉપર ફોન ચાલુ થઈ જાય. અદિતિને બહાર બધે ફરવાનું આવડે છે, ઘરનું કોઈ કામ નથી આવડતું. મમ્મીની રોજની રામાયણ છે. અરે અમારી કોઈ પર્સનલ લાઈફ જ નથી. સ્વતંત્રતા જેવું કંઈ હોય કે નહીં ઘરમાં? અમારા પૈસા છે, અમે ગમે તેમ વાપરીએ, એમાં વારે કટકટ શું કર્યા કરવાનું? ભૂલ થઈ ગઈ મારી. સોરી, મને નહોતી ખબર કે તમે આ ઘરમાં આટલા ગુંગળાઈને જીવો છો. તો એક બાપ તરીકે દીકરાની બળતરા થાય ને એટલે કહું છું. બાકી તમારી જિંદગી છે, તમને સંપૂર્ણ સ્વતંત્રતા છે. તમારે કેવી રીતે જીવવી એ નિર્ણય તમારે કરવાનો છે. ઓકે? તમે ખાલી બોલો છો પપ્પા, પણ અમને અમારી રીતે જીવવા ક્યાં દો છો? જરા જમાના પ્રમાણે ચાલતા શીખો ને પપ્પા. કંટાળી ગયા છે હવે તમારી રોજની કટકટથી. મા બાપ દીકરાઓને ક્યારે સમજતા થશે? ખબર નહીં એ આપણી લાગણીઓને ક્યારે સમજશે. ભાઈ વિવેક, હવે હું થાકી ગયો છું. મારે હવે ફ્રીડમ જોઈએ છે, બસ. પ્રિતેશભાઈ, મને નથી લાગતું કે તમને આ ઘરમાં ફ્રીડમ મળે. તો હું હવે અલગ થઈ જઈશ યાર. હવે હું આ બંધનમાં નથી રહેવા માંગતો. પણ પ્રિતેશભાઈ, તમે લોકો આમ અલગ થઈ જશો તો લોકો શું કહેશે? અરે ભાઈ, લોકોને જે વિચારવું હોય ને એ વિચારે. લોકોની ચિંતામાં આપણે થોડું પડી મરાય. ઓફિસે જાવ તો બોસની કટકટ, ઘરે આવીએ તો બાપની કટકટ.
અને રૂમમાં જઈએ તો બૈરાની કટકટ. હવે સહન શક્તિની પણ કઈ લિમિટ હોય કે નહીં? અને અદિતિએ તો મને ક્યારનું કહી દીધું હતું કે મને આ ઘરમાં નથી ફાવતું, એટલે હવે મારે તો અલગ થયા વગર છૂટકો જ નથી ભાઈ. અરે દરવાજો ખુલ્લો જ છે, આવી જાઓ આવી જાઓ. નમસ્તે અંકલ. અરે શરદ, આવ આવ. બેસ બેસ દીકરા બેસ. કેમ છે, ઘરે બધા મજામાં? હા અંકલ, ઘરમાં બધા મજામાં છે. અત્યારે તો મારા લગ્નની તૈયારી ચાલે છે. એમ? શું વાત કરે છે? વાહ ભાઈ વાહ. હા અંકલ, આવો કંકોત્રી. અંકલ, તમારે બધાએ આવવાનું છે. અરે હા, 100% હો. મેં પ્રિતેશને ફોનમાં તો મોકલી જ છે, પણ પછી પપ્પાએ કહ્યું કે તું ઘરે રૂબરૂ જ આપતો આવ. હા. એટલે આપવા આવી ગયો. અરે ભઈલા, આપવા આવ્યો એ તો સારું જ થયું ને. એ બહાને મળાય તો ગયું હે. પણ તું એકલો કેમ આવ્યો? તને લઈને આવ્યો હોત તો આમ પણ તારા પપ્પાને મળ્યાને ઘણો સમય થઈ ગયો. એકચ્યુઅલી તેઓ જ આવવાના હતા, પણ લગ્નની તૈયારી અને પાછું એમને આવવા જવામાં 2 કલાક નીકળી જાય, એટલે પછી હું આવી ગયો. કેમ 2 કલાક? નવા ઘરે રહેવા ગયા કે શું? બાકી તમારું ઘર તો 10 મિનિટના અંતરે જ છે. ના અંકલ, હું અને મારી ભાભી પત્ની અમે બંને જણા તો જૂના ઘરમાં જ રહીશું, એમ? પણ મમ્મી પપ્પાને નવા ફ્લેટ પર અત્યારથી જ રહેવા માટે મોકલી દીધા છે. કેમ નવા ફ્લેટમાં? ઘર નાનું પડતું હતું ને એટલે. 7 વ્યક્તિ રહી શકે એટલું મોટું ઘર નાનું ક્યાંથી પડવા લાગ્યું શરત? કારણ કે તમે તો 4 જ વ્યક્તિ છો ને. બેટા, ઘર નાનું પડવા લાગ્યું તું કે પછી મન નાના પડવા લાગ્યા હતા? ના ના અંકલ, એવું કઈ નહોતું, પણ મેં અને પપ્પાએ સાથે મળીને જ અલગ થવાનો નિર્ણય લીધો હતો, અને એમાં પપ્પા પણ ખુશ હતા. શરત, તેઓ ખુશ છે કે નહીં એ તને તારા પપ્પાએ કહ્યું હતું? ના, પણ તેમના મુખ પર હું એ ખુશી જોઈ શકતો હતો. અરે બેટા, દીકરાથી અલગ રહેવામાં કયા મા બાપ ખુશ થાય હે? કેમ? અમે એમને લાઈફ એમની રીતે જીવવા માટે છૂટા મૂકી દીધા છે. એ એમની રીતે જીવે અને અમે અમારી રીતે જીવે. એ પણ ખુશ અને અમે પણ. બેટા, તો તારા જન્મતા જ તારા મમ્મી પપ્પાએ તને કોઈ અનાથ આશ્રમમાં મૂકવાની જરૂર હતી? કેમ અંકલ? અરે ભાઈ, ખુશી માટે. ખુશી? તે જ કહ્યું ને, અલગ રહેવાથી ખુશીમાં વધારો થાય. શરત, મા બાપ દીકરાને મોટો કરવામાં આખી જિંદગી ખર્ચી નાખે અને પછી એ જ દીકરો પોતાના સ્વાર્થ માટે મા બાપને અલગ કરી દે, તે કેવું કહેવાય? તો હવે આ લગ્ન તું તારા ખર્ચે જ કરવાનો હોઈશ ને? કેવી વાત કરો છો અંકલ? હું આટલો બધો ખર્ચો કેવી રીતે? કેમ? હવે તો તમે અલગ થઈ ગયા ને, એટલે હા હા, પણ દીકરાને પરણાવવાની જવાબદારી તો મા બાપની છે. એ તો એમણે પૂરી કરવાની જ હોય ને. જવાબદારી. આ જ શબ્દ છે જે મા બાપના સપનાઓને વર્ષોથી પોતાની નીચે દબાવતો આવ્યો છે. મને એ નથી ખબર પડતી કે જ્યારે મા બાપને તમારી જરૂર છે ત્યારે તમે તેને અલગ કરી દો છો, અને પોતાની વાત આવે ત્યારે એને જવાબદારીનું ટેગ આપી દો છો. શરદ, તું મને એમ કહે કે તારા માતા પિતા પ્રત્યેની તારી જવાબદારીનું શું? અંકલ, એમાં એવું છે ને કે 1 મિનિટ અંકલ, 1 મિનિટ. હલો, હા હું નીકળું જ છું, 5 મિનિટમાં. સોરી અંકલ, મારે જવું પડશે, પણ લગ્નમાં તમારે બધા આવવાનું છે, ભૂલતા નહીં અંકલ. હા હા ભઈલા, આવી જશું. અમારી તો જવાબદારી ખરી ને. જવાબદારી યાર. આજકાલની પેઢીઓને શું થયું છે બસ એ જ નથી સમજાતું. અરે કાકા, આ કંકોત્રી કોની છે? રિતેશના મિત્ર હમણાં જ આપવા આવ્યો હતો. હા, બોલો બોલો કિશોરભાઈ. હા હા, તમે ફ્લેટની ચાવી લઈ રાખો, અમે થોડી વારમાં આવીને જોઈ જશું. ના ના, હું અને અદિતિ બંને સાથે જ જોવા આવીશું, એટલે શું છે, એક ધક્કે ફાઇનલ થઈ જાય ને. હા હા હા, મળીએ કિશોરભાઈ. હા, ઓકે. ફ્લેટ? કોના માટે ફ્લેટ જોવા જાય છે? કાકા, જવા દો ને.
જો તું વાત ન બદલ અને જે હોય તે બોલ. એકચ્યુઅલી કાકા, મમ્મી પપ્પાને કારણે ભાઈ અને ભાભીએ અલગ થવાનો નિર્ણય લીધો છે. શું અલગ થવાનો નિર્ણય? આ ઘરમાં તને એવી રીતે શું તકલીફ પડી ગઈ કે તે અલગ થવાનો નિર્ણય લીધો છે? કાકા સાચું કહું ને તો આ ઘરમાં તકલીફ સિવાય બીજું કાંઈ જ નથી. બસ આખો દિવસ કટકટ જ કર્યા કરવાનું. આપણી ભૂલ હોય કે ન હોય એમનું ભાષણ ચાલુ જ થઈ જાય. બસ આટલી અમથી વાતમાં અલગ થવાનો નિર્ણય લઈ લેવાનો. હવે પ્રિતેશ, જો તું વિચાર કર. તારે ઓફિસમાં બોસનું નથી સાંભળવું પડતું? કાકા એ તો સાંભળવું જ પડે ને. તો પછી તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો આપણી ભૂલ સુધારવા મા બાપ બે શબ્દો કહે એમાં શું મોટી તકલીફ પડી જાય છે? કાકા બે શબ્દો કહે તો ક્યાં કોઈ પ્રશ્ન જ છે? આ તો આખું ભાગવત ભરાઈ જાય એટલું ભાષણ આપી દે છે. પણ એ ભાષણ છે તો તમારા સારા માટે જ ને. અરે પણ કાકા, માપમાં હોય તો સારું લાગે ને, પણ વાતે વાતે સંભળાવે એ થોડું ગમે. હવે ગયા મહિનાની વાત કરું. હવે હું રીલ્સ બનાવવા માટે સેલ્ફી સ્ટિક અને બીજી 2-3 વસ્તુ લાવ્યો હતો. તે દર વખતે એમનો એક જ સવાલ કે આની શું જરૂર છે? તમે ખોટા ખર્ચા કરો છો. હવે જરૂર હોય તો જ લીધી હોય ને, એમાં વાતે વાતે શંકા શું કરવાની? હવે કાકા 2 દિવસ પહેલાની જ વાત કરું. આ આદિતિ એની કોઈ ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા ગઈ હતી. તો ત્યારે એક ડ્રેસ એને ગમી ગયો તો એ લઈ આવી. મમ્મીને ખબર પડતા જ ઘરમાં તો મહાભારત શરૂ થઈ ગયું. અત્યારે ડ્રેસની શું જરૂર છે, બચત કરતા શીખો ને. આમ વાતે વાતે એનું ખર્ચ પુરાણ અને બચતનું ગણિત શરૂ થઈ જાય છે. હવે એટલી તો ખબર પડે ને કાકા, અમે નાના થોડા છીએ. તમારી વાત સાચી છે, પણ આ વાતમાં તારા મમ્મી પપ્પા પણ ખોટા નથી. તેમને કપડાનો પ્રશ્ન નથી. તેમને એ પ્રશ્ન છે કે કબાટ ભરાય એટલા નવા કપડાં હોવા છતાં અત્યારે બીજા કપડાં લાવવાની શું જરૂર છે? ને અત્યારે તો રોજ નવી નવી ફેશન આવતી જાય છે. ફેશન ઓલ્ડ થયા પછી કપડાં નવા હોવા છતાં તમે થોડા પહેરવાના છો એ કપડાં. આને તો ખોટા ખર્ચા જ કહેવાય ને બેટા. પણ કાકા આદિતિ ઓફરમાં ડ્રેસ લાવેલી હતી, એમાં પણ એને પૈસાની બચત તો કરી જ ને. હા કાકા, મેં પણ ઓનલાઈન સારું એવું ડિસ્કાઉન્ટ હતું એટલે લીધું હતું. અરે પણ દીકરા, આપણા કામનો હોય કે ન હોય, ડિસ્કાઉન્ટ જોઈને લઈ લઈએ. પછી ભલે ને ગમે એટલું સસ્તું હોય, પણ ખરીદ્યા પછી આપણે ખરેખર વાપરીએ નહીં તો વેસ્ટેજ જ કહેવાય ને બેટા. ને આ ઓફર તો તમારી જેવા જુવાનિયાઓને લલચાવવા માટે એક માર્કેટિંગ સ્કીમ જ છે. બાકી ગમે એટલું સસ્તું વેચ્યા પછી પણ ફાયદો એમનો જ છે અને અંતે નુકસાન તો આપણે જ ભોગવવાનું છે. કાકા પણ આ બધા ખર્ચા અમે કમાઈને કરીએ છીએ, આટલું તો સમજો. એમના પૈસે થોડી લીલા લેર કરીએ છીએ. અરે કમાઓ છો તો એનો મતલબ એવો થોડો છે કે બધું વાપરી જ નાખવું. અરે ભાઈ, બચત તો કરવી પડે ને. પ્રિતેશ, તમને જે મહેનત કર્યા વગરની વસ્તુઓ મળી ગઈ છે તેની પાછળ તમારા માતા પિતાની વર્ષોની ભેગી કરેલી બચતનું જ પરિણામ છે. તેઓ બચત કરે છે અને તમારી પાસે કરાવવાનો આગ્રહ રાખે છે. એ બધું તમને જ કામમાં આવવાનું છે. આ બધું તમારા માટે જ છે ને. પણ કાકા મને એ સમજાતું નથી કે બચત કરવાના ચક્કરમાં અમારે અમારી લાઈફ એન્જોય જ નહીં કરવાની. હે, અમે પછી કેટલી જગ્યાએ સેક્રિફાઈસ કરીએ. ઓહો, તમે તે વળી શું સેક્રિફાઈસ કરી નાખ્યું? સેક્રિફાઈસ તો બેટા એમણે કર્યું છે. એમણે તમને ભણાવવામાં અને તમારા મોજ શોખ પૂરા કરવામાં એમણે બધું સેક્રિફાઈસ કર્યું છે. હા પણ કાકા તમે એક વખત તારા પપ્પાને કંપની તરફથી કાશ્મીરની ટ્રીપનું આયોજન થયું હતું. તેમાં જવાનું હતું. અચાનક એક દિવસ મને કહ્યું કે મેં જવાનું બંધ રાખ્યું છે. પૂછતા ખબર પડી કે તમારા બંનેની સ્કૂલની એક્ઝામ હતી એ સમયે. મેં કીધું કે હું છું ને, હું ધ્યાન રાખીશ. પછી ક્યારે આવો મોકો મળશે? પણ પછી ક્યારેક વાત એમ કહી એમણે વાતને ત્યાં જ ટાળી દીધી. અને પછી ક્યારેય બહાર ફરવા જવાનો સમય તેને મળ્યો જ નહીં. જો કે એવા સંજોગો પણ ઊભા ન થયા. અને હા, તમારા બધા ખર્ચા પૂરા કરતા જે કંઈ બચત થતી એનું તેઓ સોનું લઈ લેતા. આજે અદિતિના ગળામાં જે 10 તોલાનો હાર છે ને, એ એમના સેક્રિફાઈસના પ્રતાપે છે બેટા. આ તમે શું વાત કરો છો કાકા?
મમ્મી પપ્પા પોતાની બચતના પૈસામાંથી સોનું ખરીદતા હતા અને એ બધું ભેગું કરેલું સોનું એમણે અમને આપી દીધું. આ તો અમને ખબર જ નહોતી. ખરેખર હવે સમજાયું એમનું બચતનું ગણિત. પણ કાકા, આવું કોઈ દિવસ અમને કે તો અમને ખબર પડે ને. આવું સેક્રિફાઈસ કરીને કંઈ સંભળાવવાનું થોડું હોય. નિસ્વાર્થ પ્રેમ હોય ત્યાં જ આવું સેક્રિફાઈસ થઈ શકે. અને વિવેક, તું શું એમને ફરજ ગણાવતો હતો? ફી ભરવી એ એમની ફરજ છે, એમાં શું નવાઈની વાત છે એમ? એ કઈ રીતે તારી ફી ભરે છે એનો ખ્યાલ પણ છે તને? રોજ બિચારો ઓવરટાઈમ કરે અને રવિવાર તથા કોઈ પણ તહેવારે મોજ શોખ કર્યા વગર એક્સ્ટ્રા ટાઈમ ભરે ત્યારે તારી ફી ભરાય છે. પોતે દર વર્ષે સાદા કપડાં લે અને તમને બ્રાન્ડેડ કપડાં પહેરાવે છે. આટલું બધું કરવા છતાં તમે ભણવામાં ધ્યાન ના આપો અને આવા ફેર ફતૂર કરો તો તમને ટકોર કરવાનો પણ અધિકાર નથી એમને. બેટા, મા બાપની ટકોરમાં પણ પ્રેમ છુપાયેલો હોય છે, નર્યો પ્રેમ. પણ કાકા, આવી રીતે પ્રેમ જતાવે તો? અરે ભઈલા, પ્રેમ આઈ લવ યુ બોલીને બતાવવાની વસ્તુ નથી. એ તો સામેવાળાની કેર કરીને જતાવવાનો હોય છે. તમે સહેજ પણ બીમાર પડો એટલે દોડીને સારામાં સારી હોસ્પિટલમાં લઈ ગયા છે. અને તારા પપ્પા મોતિયાનું ઓપરેશન કરાવવા અને તારી મમ્મી જોઈન્ટનું ઓપરેશન કરાવવા સમય અને અનુકૂળતાની રાહ જુએ છે. એ તેમનો પ્રેમ નહીં. તારા ડોક્ટર બનવાના સપનાને સાકાર કરવા પોતાનું ઘર બેંકમાં ગીરવે મૂકી ને દર મહિને લોનના હપ્તા ભરી રહ્યા છે. એ એમનો પ્રેમ નહીં. હા, પણ કાકા, પ્રિતેશ, તારી ઈચ્છા પ્રમાણે ધામધૂમથી તારા લગ્ન થાય તે માટે 1.5% વ્યાજે તેઓ રૂપિયા લઈ આવ્યા. એમનો પ્રેમ નહીં. તારા મમ્મી જ્યારે પોતાના ભાગનો કોળિયો પોતે ભૂખ્યા રહી તમારા મુખમાં મૂકે છે, એમનો પ્રેમ નહીં. પોતાના સપનાઓને તમારા ઉછેર માટે ન્યોછાવર કરી દે છે, એમનો પ્રેમ નહીં. પોતાના મોજ શોખને ભૂલી તમારી જરૂરિયાતો પૂરી કરવા હંમેશા તત્પર રહે છે, એમનો પ્રેમ નહીં. 2 નોકરીઓ કરી પોતાની જાતને તમારા ભણતર માટે નીચોવી નાખી, એ તેમનો પ્રેમ નહીં. પોતાના પગમાં ઘસાઈ ગયેલા ચપ્પલ રાખી તમને રીબોકના બૂટ પહેરાવે, એમનો પ્રેમ નહીં. પોતે રબર બેન્ડ મારી મોબાઈલ વાપરે છે અને તમને એપલનો મોબાઈલ લઈ આપે, વાહ વાહ, એમનો પ્રેમ નહીં. દીકરાઓ, તમારા પપ્પા તમને બંનેને ખૂબ પ્રેમ કરે છે. તેને તમારા પ્રત્યે અપાર લાગણી છે બેટા, પણ એને જતાવતા નથી આવડતું. માં તો ક્યારેક દીકરાના માથે હાથ પ્રસરાવી પ્રેમ જતાવી દે છે, પણ પિતા, એને તો એ પણ ખબર નથી કે પ્રેમ જતાવવાનો પણ હોય છે. તમારી જવાબદારી નિભાવવામાં તેઓ પ્રેમની પરિભાષા શીખવાનું જ ભૂલી ગયા છે. અને હા પ્રિતેશ, પાછા અલગ થવાની વાત તમારા પપ્પાને ખબર ન પડે ને એ ધ્યાન રાખજો. નહીતર દીકરાના સહારે જોયેલા સપના પળવારમાં તૂટી જમીન દોસ્ત થઈ જશે. એની તમને ખબર પણ નહીં પડે, તેઓ બતાવશે નહીં, પણ મા બાપ રહ્યા ને, એ તો તમારા માટે પોતાના સપનાને પણ સેક્રિફાઈસ કરી દેશે. ઠીક છે બેટા, આ તો મારાથી રહેવાયું નહીં ને, એટલે કહી દીધું. પણ કદાચ જો વધારે બોલાઈ ગયું હોય અને તમારા દિલને ઠેસ પહોંચી હોય ને, તો બેટા મને માફ કરજો. અરે કાકા, આ શું કરો છો? માફી તમારી નહીં, અમારે માંગવાની છે.
મમ્મી પપ્પાની ખબર નહીં અત્યાર સુધીમાં કેટલીય વાર એમની પ્રેમની મીઠી ટકોરને અમે કચકચ માનીને એમને ન કહેવાનું કીધું હશે. ખરેખર બહુ મોટી ભૂલ કરી છે અમે લોકોએ. કાકા, સાચા પ્રેમની પરિભાષા આજે સમજાણી. જો આજે તમે આ બધું કહ્યું ના હોત ને તો કદાચ મારી મૂર્ખામીના કારણે મેં બહુ ખોટો નિર્ણય લઈ લીધો હોત. તમારો ખૂબ ખૂબ આભાર કાકા. થેન્ક યુ વેરી મચ. અરે બેટા, એમાં આભાર શા? ચાલો ચાલો, હવે જમી લઈએ, સમય ઘણો થઈ ગયો છે. કાકા, પપ્પા પણ હમણાં આવતા જ હશે. એ આવે પછી આપણે બધા સાથે બેસીને જમીએ ને, બહુ મજા આવશે. હા, લે, એ તો 100%ની વાત કરી હો તે.